હાય ફેમિલી, સ્વાગત છે નવા મિની વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? અત્યારે આવ્યો છું નોકરીથી અને આનંદ જો રમે છે. આપણે લઈ જશું હવે બહાર. જવું છે ને આનંદ? ચાલો. લાયા છીએ બહારના રૂમમાં અને અત્યારે નાખે છે ભગવતીને તેલ. આ છે આનંદની ગાડી, આ છે આનંદના રમકડા. આનંદ થાય છે તૈયાર. આનંદ રમે છે દાદી જોડે. આપણે બનાવવાની છે ચા. ગેસ ચાલુ થઈ ગયું છે ને હવે નાખશું ચા ખાંડ. થઈ ગયું આદુ. મસ્ત મજાના મુઠિયા અને ગરમા ગરમ ચા પીવાની છે. તો અમે કરશું ચા નાસ્તો. મને આદત છે સાંજે ચા પીવાની, કમેન્ટ કરજો. ગરમા ગરમ ચા સાથે મુઠિયા ખાવાની મજા જ અલગ છે. કોને કોને ચા ને મુઠિયા ભાવે છે ફટાફટ કોમેન્ટ કરજો. અમે ચા પીએ છીએ રહ્યા, તમને જોવે છે રહ્યો જો તાળી પાડે છે. અહીં ભગવતી ઘઉં ચાળે છે અને અહીં આ બાજુ આનંદભાઈ ઘઉં ચાળે છે. લઈ લો ઘઉં. આનંદ ચોખા કરે છે ઘઉંને. આનંદ ઘઉંમાંથી કાંકરા બહાર નીકાળે છે જો. ઘઉં સાફ કરી દીધા છે ને હવે વારો છે કચરો વાળવાનો. વાળી દો ને ઠાડો. તો કરી દો કામ કરી દો. આ કામ કરી દો. હવે ઘઉં દળાવવા માટે જવાનું છે ચક્કીએ. આવી ગયા છીએ વણોદ ગામની ચક્કીએ. દિલાવરભાઈ એમની ચક્કી છે. કેટલા વાગે આવું? હવે હું તમને બતાવીશ અમારો તરબૂચનો વેલો જેમાં આયા છે નાના નાના તરબૂચ. એક આ છે, એક અહીંયા છે અને આ સૌથી મોટું છે. ટોટલ 3 તરબૂચ આયા છે. બીજા ઘણા બધા ઝાડવા છે. સૌને પાણી